હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારી આ એજ્યુકેશનલ અને માહિતીસભર એવી યુટ્યુબ ચેનલ નોવેલિસ્ટિક એમાં. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું SC/ST ઓર્ડર એમેન્ડમેન્ટ એક્ટ 1976 વિશે. બરાબર, એ એક PDF છે અને ભારત રાજપત્ર એટલે ધ ગેઝેટ ઓફ ઇન્ડિયા માં દર્શાવેલી જે પણ કાસ્ટ છે, જેટલી પણ કાસ્ટો છે અને અલગ અલગ રાજ્ય વાઇઝ જેટલી પણ જાતિઓ છે એના વિશે આપણે આ વિડીયોમાં થોડીક માહિતી મેળવીશું. કેટલીક અપડેટ્સ, કેટલીક કહી શકાય વધારાની સૂચનાઓ અથવા વધારાની માહિતી હું શેર કરવા માગીશ આ વિડીયોથી. ડિસ્ક્લેમર એ જ છે કે જે પણ હું બતાવી રહ્યો છું એ ઓફિશિયલ ગવર્મેન્ટ ગેઝેટની વસ્તુઓ છે. બરાબર, મારી પોતાની કંઈ પણ વાત અથવા મારી પોતાની કંઈ પણ વસ્તુ નથી. કોઈ પણને જો લાગણી દુભાય તો આ એક ફક્ત એજ્યુકેશનલ વિડીયો છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ મિત્રો. ભારત રાજપત્ર દ્વારા તમે જોઈ શકો છો કે અસાધારણ એક્સ્ટ્રા ઓર્ડિનરી ભાગ 2 ખંડ 1 છે. બરાબર, પાર્ટ 2 તમે કોઈ પણ જે છે ઇન્ટરનેટ આર્કાઇવ પરથી અથવા ઇન્ટરનેટ પરથી આને ડાઉનલોડ કરી શકો છો. બરાબર, શિડ્યુલ કાસ્ટ એન્ડ શિડ્યુલ ટ્રાઇબ્સ ઓર્ડર્સ એમેન્ડમેન્ટ એટલે કે જેટલી પણ જાતિઓ છે SC/STમાં એ અહીંયા શિડ્યુલ થયેલી છે. કહી શકાય કે એક રીતે એને લિસ્ટ આઉટ કરવામાં આવી છે રાજ્ય વાઇઝ. બરાબર, શિડ્યુલ કાસ્ટ ઓર્ડર મીન્સ કોન્સ્ટિટ્યુશન ઓર્ડર 1950 મેડ બાય ધ પ્રેસિડન્ટ અંડર ધ 341 જે આર્ટિકલ છે મુજબ. બરાબર, અને શિડ્યુલ ટ્રાઇબ કોને કહેવાશે તો એને કહેવાશે કે જે શિડ્યુલ ટ્રાઇબ ઓર્ડર છે 1959. બરાબર, એના અંતર્ગત પ્રેસિડેન્ટે જે 342માં સમાવેશ કર્યો છે એને. બરાબર, સ્ટેટ કોને કહેવાય છે તો સ્ટેટની પણ હશે. બરાબર, ધ શિડ્યુલ કાસ્ટ ઓર્ડર ઇઝ હેર બાય એમેન્ડમેન્ટ ઇન મેનર એન્ડ ધ એક્સટેન્ટ સ્પેસિફિકેશન ઇન સ્પેસિફાઈડ ઇન ધ ફર્સ્ટ શિડ્યુલ. બરાબર, તો આ તો કેટલીક વ્યાખ્યાઓ અને કેટલીક સૂચનાઓ અહીંયા છે. તમે વિડીયો પોઝ કરીને પણ વાંચી શકો છો. બરાબર, આપણે મુખ્ય બતાવવા માગીશું અહીંયા કે કઈ કઈ જાતિઓ જે છે અહીંયા ઇન્ક્લુડ કરી છે. કોઈ બી રીતે તમે ઇન્ટરનેટ પરથી આને જોઈ હશે ક્યાંક ને ક્યાંક. ઠીક છે, અહીંયા બતાવવાનું કારણ એ છે કે મિત્રો કેટલીક ખાસ કરીને ગુજરાતમાં કેટલીક જાતિઓના કેટલાક નેતાઓ, કેટલાક લોકો, કેટલાક મીડિયાના લોકો, કેટલાક ઇન્ફ્લુએન્સર અથવા તો કેટલાક બુદ્ધિજીવીઓ પોતાને SC/STમાંથી અલગ ગણે છે અને SC/STના જે ધ્યેયો છે અથવા હિતો છે એને મારી પરવારે છે અને પોતાને કંઈક અલગ ગણે છે. બરાબર, તો આ લિસ્ટ ભારત સરકાર દ્વારા જે રિલીઝ થયું છે એના અંદર તમે પોતે પણ છો. બરાબર, તમે પોતે પણ એમાં ઇન્ક્લુડ છો. એ વસ્તુ અહીંયા મેન્શન આઉટ કરવા માગીશ કે આમાં શિડ્યુલ આપેલું છે. બરાબર, આંધ્રપ્રદેશથી શરૂ કરીને ABCD વાઇઝ પાર્ટ એ. ABCDમાં આંધ્રપ્રદેશમાં કુલ કેટલી જાતિઓને સમાવેશ કરવામાં આવી છે તો 59 જાતિ જે છે એને કહી શકાય કે શિડ્યુલ કરવામાં આવેલી છે. બરાબર, ત્યાર પછી આસામમાં કેટલી છે? આસામમાં 16 છે. 16. બરાબર, બિહારમાં કેટલી કાસ્ટ છે તો બિહારમાં તમે જુઓ કે અહીંયા 23 ટોટલ જાત છે. બરાબર, ત્યાર પછી ગુજરાતની વાત કરીએ. ખાસ કરીને ગુજરાતનું હું તમને બતાવવા માંગીશ કે ગુજરાતમાં ટોટલ 30 જાતિ છે. બરાબર, આ 30 જાતિને શિડ્યુલ કરવામાં આવેલી છે SC કેટેગરી તરીકે. બરાબર, અહીંયા તમે જોઈ શકો છો. અને આમાં ઘણી એવી કાસ્ટ છે, ઘણી એવી કાસ્ટના વ્યક્તિઓ છે જે પોતાને અલગ ગણે છે અથવા તો ઉજળિયાત ગણે છે પોતાને. બરાબર, તો એમને માટે છે ખાસ કરીને કેટલાક એવા મીડિયા પર્સન છે, એવા કેટલાક ઇન્ફ્લુએન્સર છે, સામાન્ય વ્યક્તિ પણ જેને નોલેજ નથી એ પણ લોકો પોતાને આ શિડ્યુલથી અલગ ગણે છે. બરાબર, જેમના જોડે જાતિ સર્ટિફિકેટ છે પણ એનો દુરુપયોગ કરે છે. બરાબર, તો એમને આ ફક્ત જોવાનું. તમે જુઓ છો કે અહીંયા મેઘવાલ છે. બરાબર, 21 નંબરે મેઘવાલ છે. એગર છે જે 1 નંબર છે. બાકડ બંત છે જે 2 નંબરે છે.
3 નંબરે આ છે બરાબર. ભાંબી કહેવાય અલગ અલગ જગ્યાએ. રોહિતદાસ, રંગીર મોચી બરાબર, તેલુગુ મોચી બરાબર, એ વસ્તુ છે. મદાર. ત્યાર પછી મહેતર છે મિત્રો. મહેતર જે છે એ મહાથેર કે પરથી ક્યાંક ને ક્યાંક આવેલું છે અથવા તો વણાયેલું છે. અને થેર પરથી પણ જે છે એવો શબ્દ આવેલો છે જે અત્યારે કોન્સ્ટિટ્યુશનમાં નથી. કોન્સ્ટિટ્યુશનલ વર્ડ નથી બરાબર, કોન્સ્ટિટ્યુશનલ વર્ડ નથી. અને અહીંયા ઢોર છે બરાબર, ચેન્ના દસાર છે બરાબર. આ બધા ગુજરાતમાં આવેલી 30 જેટલી કાસ્ટ છે બરાબર. તમે પોતાને એમાં આઈડેન્ટિફાઈ કરી શકો છો જો તમે જાતિ ગર્વ લો છો તો પણ બરાબર. કાસ્ટ પ્રાઇડ તો આમ તો હોવું જ ન જોઈએ, પરંતુ કાસ્ટ પ્રાઇડ ઘણા લોકો તો પણ લે છે બરાબર. હાલેર છે, હેલ્સર છે બરાબર. આગળ જોઈએ હરિયાણા જે છે. હરિયાણા એ કેટલી લિસ્ટ આઉટ કરી છે તો 28 જેટલી કાસ્ટ જે છે લિસ્ટ આઉટ કરેલી છે. આમાં પણ તમે નજર મારી શકો છો બરાબર. એમાં એક બાજીગર પણ છે બરાબર. નટ છે, ઓડ છે બરાબર, પાસી છે. બીજું કે સોરી આમાં જે છે 37 જેટલી છે બરાબર. હિમાચલ પ્રદેશ જુઓ. હિમાચલ પ્રદેશમાં કેટલી બધી છે, ટોટલ 56 છે બરાબર. કર્ણાટક છે. કર્ણાટકમાં તમે જોઈ શકો છો કઈ કાસ્ટને જે છે SC STમાં ખાસ કરીને SCમાં જે છે સમાવેશ કરવામાં આવ્યો છે એ તમે જોઈ શકો છો. ઘણા રાજ્યો મિત્રો સેમ હશે બરાબર. ધારો કે આ છે, આ એક જ ડેફિનેશનમાં એક જ કોલમમાં બધી આવી ગઈ બરાબર. ઘણી બધી આવી ગઈ એમ, મોસ્ટલી નહીં પણ કેટલીક બરાબર. આ છે, અહીંયા પણ છે મેઘવાલ બરાબર. પછી ઓકે કેરલા છે. આમાં ટોટલ એક વાત મિત્રો યાદ રાખો, 101 જેટલી કાસ્ટ જે છે એ કર્ણાટકમાં સામેલ છે બરાબર. 101 જેટલી બરાબર. અહીંયા તમે જુઓ 101 જેટલી ટોટલ કાસ્ટ એમાં એલોકેટ કરેલી છે. કેરલામાં કેટલી છે? કેરલા જોઈ લો 68 જેટલી બરાબર. વેનન છે, વેલન છે, વેતન છે બરાબર. પછી મધ્યપ્રદેશ આપણા બાજુના રાજ્યોમાં કેટલી છે તમે વિડીયો પોઝ કરીને પણ વાંચી શકો છો. 47 જેટલી છે બરાબર. મહારાષ્ટ્રમાં કેટલીક સેમ આવશે ગુજરાત અને મહારાષ્ટ્રના, અથવા ગુજરાતના આજુબાજુના જે રાજ્ય છે એમાં સેમ આવશે બરાબર. ઘાસી અથવા ઘાસિયા ઠીક છે. આ બધા અમુક સેમ આવી શકે છે. તો મિત્રો પોઈન્ટ શું છે આ બધાનો? પોઈન્ટ શું છે આ વિડીયોનો? પોઈન્ટ શું છે? પોઈન્ટ એ છે કે બાબા સાહેબ આંબેડકરે જેટલી પણ કાસ્ટને શિડ્યુલ કરી અથવા તો એમને લિસ્ટ આઉટ કરી હતી બરાબર. તો એમાંથી કેટલાક લોકો એમના મિશનને ભૂલી ગયા છે અને કેટલાક લોકો વાડાવાદ કરે છે. પેજ પણ ફેસબુકમાં બનાવે છે તો પોતાના નામના અલગ બનાવે છે. મંદિર બનાવતા થઈ ગયા છે બરાબર. હિન્દુ પરંપરા જેવી જ પરંપરા એમને ઊભી કરી દીધી છે અને પોતે પણ એમાં માને છે. પોતાના ધારો કે કબીરના મંદિર બનાવે છે, સંત રોહિદાસના મંદિર બનાવે છે. ખોટું નથી મિત્રો, પણ ક્યાંક ને ક્યાંક સામાજિક આંદોલન ના વિરુદ્ધ છે બરાબર. જે મહાનાયકોએ કર્યું એના વિરુદ્ધ છે. તો કદાચ જો હું કંઈક વધારે બોલી ગયો તો તમને હું માફી માગું છું બરાબર. પરંતુ આ વસ્તુઓ તમે જુઓ કે ઓરિસ્સામાં, મેઘાલયમાં સૌથી ઓછી 16 છે. મેઘાલય અને મણિપુરમાં 7 છે બરાબર. ત્યાર પછી ઓરિસ્સામાં જુઓ, ઓરિસ્સામાં ટોટલ 93 છે બરાબર. ત્યાર પછી પંજાબમાં જુઓ, પંજાબમાં 37 છે. રાજસ્થાન જે આનું ઘટ રહ્યું છે 59 બરાબર. તમિલનાડુ છે એ
તમિલનાડુ તમે જોઈ શકો છો કે ટોટલ 76 જેટલી છે તમિલનાડુ, બરાબર. સાઉથના રાજ્યો મિત્રો વધારે છે હોવાની, કેમ કે સાઉથનું રાજ્ય પણ આ બધી વસ્તુઓ માટેનું એક એપિસેન્ટર હતું, બરાબર. ત્રિપુરા છે 32 સૌથી વધારે, ઉત્તર પ્રદેશ છે, 7 સિસ્ટરમાં ત્રિપુરા મને લાગે છે સૌથી વધારે છે, અને ઉત્તર પ્રદેશમાં જે છે એ 66 છે, બરાબર. વેસ્ટ બંગાળમાં તમે જુઓ 59 છે, બરાબર. આ થયું ફર્સ્ટ શિડ્યુલ મિત્રો. સેકન્ડ શિડ્યુલ શું છે? તો સેકન્ડ શિડ્યુલમાં એની રેફરન્સ ઇન ધ ઓર્ડર ટુ સ્ટેટ ઓર ડિસ્ટ્રિક્ટ ઓર અધર ટેરિટોરિયલ ડિવિઝન thereof shall be constructed a reference to the state, district or territorial division as constituted on the first May 76, બરાબર. તો એક રીતે રાજ્ય અને તેમાં વસ્તી કેટલીક જાતિઓ વિશે અહીંયા વાત છે, બરાબર. તો એ રીતે અહીંયા છે શિડ્યુલ ટ્રાઇબની વાત છે, બરાબર. આજે સેકન્ડ શિડ્યુલ છે સેક્શન 4 જે છે એમાં શિડ્યુલ ટ્રાઇબની વાત છે કે શિડ્યુલ ટ્રાઇબ અલગ અલગ રાજ્યોમાં કેટલી છે. આંધ્રપ્રદેશમાં તમે જુઓ કે 33 છે. પહેલાં આપણે જોઈ એ SC કાસ્ટમાં હતી. આસામમાં તમે જુઓ અહીંયા તો એકમાં જ તમે જુઓ કે કેટલી બધી છે, લગભગ એકમાં તો જુઓ આમ ટોટલ 14 છે, બરાબર. ત્યાર પછી બીજી કેટલીક છે અહીંયા આપેલી વધારાની 9, બરાબર. ત્યાર પછી બિહારમાં 30 જેટલી ST કાસ્ટ અને ST કાસ્ટને જે છે સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં તમે જુઓ ખાસ કરીને મિત્રો જે હમણાં કાસ્ટ વાઇઝ જે લોકોને સ્થાન મળ્યું છે મિત્રો, હમણાં જે લોકો સ્કેમ કરે છે, બરાબર, ભરતી પરીક્ષાઓમાં ભરતીઓમાં, એમના માટે પણ આ ઉપયોગી છે. ક્યાં પણ એ લોકો તમે ક્યાંય પણ તમે નોટિસ કરો તો આ વસ્તુ જોવા જેવી છે, બરાબર. ગુજરાતમાં તમે જુઓ કે બરડા, બરાબર. હમણાં જ કેટલાક લોકો જે છે હમણાં ગુજરાતમાં એવા કેટલાક કેસો વધી રહ્યા છે કે જે લોકો ST કેટેગરીનું સર્ટિફિકેટ લઈને નોકરીઓ મેળવે છે, એની 10 વર્ષ 32 વર્ષ 30 વર્ષ સુધીના નોકરી કરી પછી છૂટા થયેલા છે, પકડાયેલા છે, એવા પણ કેસો છે, બરાબર. તો ગુજરાતમાં 29 જેટલી કાસ્ટ છે. હિમાચલ પ્રદેશ જે છે એમાં તમે જુઓ કે 8 જેટલી છે. કર્ણાટકામાં જુઓ તો કર્ણાટકમાં 49 છે. કેરલામાં 30 જેટલી છે, 35 જેટલી છે કેરલામાં. મધ્યપ્રદેશમાં તમે જુઓ કે ટોટલ